નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ શહેરના વિકાસ માટે પ્રયત્નશીલ સતત રહે. ત્યારે વિસનગર શહેરના સુગ્ન નાગરિકો એવી આશા રાખીને બેઠા છે કે શહેરના એકમાત્ર ઐતિહાસિક ગણાતા એવા દેડિયા તળાવ અને તેની સાથે સાથે નગીના વાડીની દુર્દશા જોઈ અને ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અહીં આવેલા મંદિરોમાં દર્શન કરવા માટે આવતા ભક્તો પણ આ તળાવની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હમણાં જ શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા લોકોએ પણ આ તળાવની શોભા એવી નગીના વાડીનો રસ્તો પણ જળતો ન હતો અને વહીવટી તંત્ર દ્વારા તેની જવાબદારી છે કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. 1-2 વર્ષ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી હતી. ત્યારે અત્યારે તો અહીં દર્શન કરવા આવતા ભક્તોના જણાવ્યા પ્રમાણે નગીના વાડીએ સાંજ પડે એટલે અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે તેવી ચર્ચાઓ જાગી છે. તો શું આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રસ લઈ અને પાલિકા તંત્રને આ બાબતે કોઈ સૂચન કરશે ખરા? તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે. રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર. દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યાના અરસામાં એક 4 માળની ઇમારત ધરાશાય થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. કાટમાળમાં 10 થી વધુ લોકો ફસાયા હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. એનડીઆરએફ અને દિલ્હી પોલીસની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ કરી છે. ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે એક ઘર ધરાશાયી થવાની માહિતી લગભગ 2 કલાક અને 50 વાગે મળી હતી. ત્યારે હાલ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા છીએ ત્યારે અમને ખબર પડી છે કે આખી ઇમારત ધરાશાયી થઈ હતી અને લોકો કાટમાળમાં ફસાયેલા હતા. પોલીસના સહયોગથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે દિલ્હીમાં અચાનક જ હવામાન બદલાયું હતું અને ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે તેવું પણ માનવામાં આવે છે કે આ કારણોસર મુસ્તફાબાદની ઇમારત પણ ધરાશાયી થઈ હોઈ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે મકવાણા મક્કમ જોવા મળી રહ્યા છે. ચોટીલા, થાનગઢ, મૂળી અને વઢવાણ વિસ્તારમાં પુષ્કળ ખનીજ ચોરી ચાલી રહી છે. ત્યારે થાનના અતિ સંવેદનશીલ વિસ્તારમાં જામવાળી અને ભડુલો વિસ્તારમાં કલેક્ટરના આદેશથી જ્યાંથી ખનીજ ચોરી મોટા પ્રમાણમાં પકડાઈ હતી ત્યાં કોલસાનો કાળો કારોબાર ફરી શરૂ થઈ ગયો છે. ત્યારે તે જ વિસ્તારમાં એક ચોકી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી. ધરતી બચાવો અભિયાનના રાજદાન ગઢવી રામકુભાઈ કરપડાએ તંત્રને ચેતવ્યા હતા કે આ વિસ્તારમાં એક ચોકી ઊભી કરવામાં આવે જેથી ખનીજ ચોરો ફરી આવી હરકત ન કરે. અને હવે વહીવટી તંત્રને ખબર પડી ગઈ છે કે પોલીસ તંત્ર અને નેતાઓ માફિયા સાથે મળી ગયા છે. તેથી એચટી મકવાણાએ થાનમાં આ બંને વિસ્તારમાં ધામા નાખ્યા હતા. શું કહેશો? થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે. આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે. મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી 100% રવાના કરી દીધા છે અને અત્યારે ફરીવાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે. અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે 12-1-2 વાગે અહીંયા આવું છું, બેસું છું. મામલાદાર થાનગઢ પણ આવે છે, એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે, અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે, મામલાદાર ચોટીલા, આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાંપતી નજર રાખે છે. સાહેબ, આ ચોકી લગભગ મારા અંદાજ પ્રમાણે મહેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય હજી સુધી તો નામ નથી સાંભળ્યું. આ ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે. એટલા માટે કે જે જમીન છે
એ જમીન છે એ જમીન ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે. આ જમીન છે, ધરતી છે, એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય, એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે, એ તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. મહેસાણાના મકબરા વિસ્તારમાં 3 દિવસ પહેલા થયેલી એક યુવકની હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જૂની અદાવતના કારણે વિક્રમસિંહ વાઘેલા નામના યુવકની હત્યા કરનારા 4 શખ્સોમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ચોથો આરોપી હજુ પણ ફરાર છે. પોલીસ સૂત્રો અનુસાર મકબરા વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ વાઘેલા એક્ટિવા પર સવાર હતા, ત્યારે એક કારમાં આવેલા 4 શખ્સોએ તેમની હત્યા કરી હતી અને હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા જૂની અદાવતને કારણે કરવામાં આવી હતી. મહેસાણા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને 3 આરોપીઓ રાહુલ રમેશ વાઘેલા, રાહુલસિંહ વિનુસિંહ વાઘેલા અને વિકાસ ઉર્ફે વિક્કી ચેનાજીની ધરપકડ કરી છે. આરોપીઓને ગુનામાં વપરાયેલી ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે ચોથો આરોપી દશરથજી ઉર્ફે પિન્ટુબા હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસે ટીમો ગોઠવી છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણામાં એક જ વર્ષમાં વીજ કંપનીએ 2 વખત ફ્યુઅલ ચાર્જ ઘટાડ્યો છે. મહેસાણામાં કુલ 7,08,562 જેટલા વીજ ગ્રાહકો છે, ત્યારે 2 વખત ફ્યુઅલ ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. વર્ષ 2024માં જાન્યુઆરી મહિનામાં 50 પૈસા પ્રતિ યુનિટ અને ઓક્ટોબર 2024 થી 40 પૈસા યુનિટ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફ્યુઅલ ચાર્જના ઘટાડાને કારણે વીજ ગ્રાહકોને 78.88 કરોડની રાહત અપાઈ હતી. કૃષિ વિષયક વીજ જોડાણમાં 1300 કરોડની રાહત બાદ ઘરેલું વપરાશમાં પણ 78.88 કરોડની રાહત આપવામાં આવી હતી. ત્યારે એક જ વર્ષમાં ફ્યુઅલ ચાર્જમાં કુલ 90 પૈસા પ્રતિ યુનિટ ઘટવાથી 7,08,562 જેટલા ગ્રાહકોને 78.88 કરોડની રાહત થઈ છે. ત્યારે એક જ વર્ષમાં 2 વખત ફ્યુઅલ ચાર્જ ઘટાડવાને કારણે વીજ ગ્રાહકોને રાહત થઈ હતી. કુલ મહેસાણામાં 7,08,562 જેટલા વીજ ગ્રાહકો છે, જેને 78.88 કરોડની રાહત થવા પામી હતી. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. લખતર તાલુકાના કારેલા ગામના ક્ષત્રિય આગેવાન મોરબી તાલુકાના વાઘરેલ ગામ લૌકિક વ્યવહારે જતા તેમની ગાડીને ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર એક ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિંહોરા ત્યાંથી પસાર થતા પોતાની ગાડીમાં તમામને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી અને લઈ જવામાં આવ્યા હતા. તમામને જોડે રહી અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેઓને ધાંગધ્રા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તોની મદદ સાંસદ દ્વારા કરવામાં આવી અને તેના દ્વારા તેમણે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે અન્ય શાળામાં પસંદગી પામેલા શાશ્વતશ્રીઓનો સર્વે અશોક પટેલ અને અંકિતા પટેલનો વિદાય શુભેચ્છા સમારોહ અને સુપરવાઇઝર તરીકે નિયુક્તિ પામનાર રાકેશ પ્રજાપતિનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. બંને શાશ્વતશ્રીઓને માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા હતા અને અશોકભાઈ હિન્દી, જ્યારે સંસ્કૃત ભાષાના નિપુણ તજજ્ઞ અને અંકિતાબેન પટેલ કે જેઓ ગણિત વિજ્ઞાનના અનુભવી પારંગત રહ્યા છે. શાળા પરિવાર તરફથી બંને સ્નેહીજનોને શ્રીફળ, સાકર અને સ્મૃતિ ભેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુપરવાઇઝર તરીકે નવી નિમણૂક પામનાર શિક્ષણવિદ રાકેશ પ્રજાપતિ રાહીને પણ આ પ્રસંગે અભિવાદિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, ગાંધીનગર. વિસનગર કાસા ગુરુકુળ કેમ્પસમાં આવેલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ ડેમાં નાના ભૂલકાઓ અને તેમના વાલીઓએ કુલ 12 જેટલી રમતમાં કુલ 70 જેટલા બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સૌપ્રથમ સ્કૂલ કેમ્પસમાં બાળકો સાથે મશાલ રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમની શરૂઆત થઈ હોય તેમજ અલગ રમતમાં ઉત્સુકતાપૂર્વક રમત રમી બાળકોએ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. વાલીઓએ પણ રમતમાં જોડાઈ પોતાના બાળપણને યાદ કર્યા હતા. સાથે શિક્ષકોએ પણ પોતાના વિદ્યાર્થીઓને રમત વિશે મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ GM પટેલ, રિટાયર્ડ સરકારી કર્મચારી અમૃત પટેલ, પ્રિન્સિપાલ રાજેશ ભાઈ તેમજ પ્રેષા મોદી સહિત વાલીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન BL શાસ્ત્રીજીના માર્ગદર્શનથી શોભનાબેન અને તેમના શિક્ષકોના સાથ સહકાર સાથે કરવામાં આવ્યું હતું. અહીંયા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઊભા છીએ તો અહીંયા એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી છે અને બાળકો સાથે પેરેન્ટ્સને પણ બહુ મજા આવી અને બધાએ જોડે રહીને ગેમ રમી અને અહીંયા અન્ય એક્ટિવિટી પણ બહુ જ મસ્ત થાય છે તો બહુ જ એટલે બહુ સારી થાય છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. એમાં અમારી શાળાના બાળકો 70 જેટલા બાળકોએ સ્પોર્ટ ડેમાં ભાગ લીધો હતો અને વાલીઓ પણ તેમાં ભાગ લેવા માટે તત્પર હતા. વાલીઓ અને બાળકો બંનેને ઉત્સાહભેર અમારા સ્પોર્ટ ડેની ઉજવણી કરી અને આ સ્પોર્ટ ડેમાં જે વિનર થયા હતા વાલીઓ અને બાળકો એમને અમે ઇનામથી પ્રોત્સાહિત કર્યા. વાલીઓ પણ ખૂબ જ ખુશ થયા અને બાળકોને પણ ખૂબ જ ઉત્સાહ હતો. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. સુરેન્દ્રનગરના ધારાસભ્યોને હવે પ્રજાના કામમાં રસ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ મહત્વ જિલ્લા સંકલન બેઠક યોજાય છે અને આજની આ સંકલન બેઠકમાં જિલ્લાના એક ધારાસભ્ય પણ હાજર રહ્યા ન હતા. ત્યારે તાજેતરમાં યોજાયેલી આયોજનની આ બેઠકમાં જિલ્લા પ્રભારી સાંસદ ધારાસભ્યો તમામ હાજર રહ્યા. આવું કેમ થયું? કારણ માત્ર એટલું જ છે કે આયોજનની બેઠકોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવાની હોય એટલે જિલ્લાના સાંસદ 5 ધારાસભ્યો 45 ડિગ્રી હોવા છતાં પણ હાજર રહ્યા હતા. ત્યારે જિલ્લાની અગત્યની મનાતી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી આ સંકલનની બેઠકમાં એક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. તો શું ધારાસભ્યોને હવે પ્રજાના કામમાં કોઈ રસ રહ્યો નથી? શું ધારાસભ્યોને માત્ર ગ્રાન્ટનો જ પૈસો જ દેખાય છે? સુરેન્દ્રનગરના ધારાસભ્ય એવું માને છે કે સુરેન્દ્રનગરમાં પ્રજાને કોઈ પણ પ્રકારના પ્રશ્ન જ નથી. આવા અનેક પ્રશ્નો હાલ પ્રજાના મનમાં ઉદ્ભવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની વિકેન્દ્ર જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ મંજૂર કરવા માટે માન્ય પ્રભારી મંત્રી શ્રી અને માન્ય અધ્યક્ષ શ્રી જિલ્લા આયોજન મંડળ શ્રી મુરુભાઈ બેરા સાહેબના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળેલ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા આયોજન સમિતિઓ તરફથી મળેલ આયોજનની વિગતવાર ચર્ચા કરી સુરેન્દ્રનગર જિલ્લા માટે રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ કુલ રૂપિયા 1425 લાખના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આ બેઠકની અંદર માન્ય પ્રભાર મંત્રીશ્રી સાથે મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનરશ્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો સમાચારોમાં અત્યારે બસ આટલો જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.